નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કામયાબ ન્યૂઝ। ભાવનગરમાં શાળા પાસે શંકાસ્પદ હાલતમાં રેકી કરનાર પરપ્રાંતીય શખ્સ પોલીસના કબજામાં। ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં આવેલી એક સ્કૂલ બહાર છેલ્લા 2 દિવસથી શંકાસ્પદ હાલતમાં આંટાફેરા મારનાર પરપ્રાંતીય શખ્સને સ્થાનિક જાગૃત જનતાએ ઝડપી લઈ એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો। આ શખ્સ બાળકનું અપહરણ કરવા આવ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે। આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। નામ ગુણમભાઈ હાલપરા કઈ જગ્યાએ રહ્યો ને શું બનાવ થયો કાકા? દેસાઈનગર રહું અને બસાડી સ્કૂલનો સંચાલક છું। બનાવ શું થયો? અને એ દિવસે એક વ્યક્તિ બપોરની જ્યારે વાલીઓ ટિફિન દેવા આવે ત્યારે વાલીના સ્વાંગમાં આવી ગયો। ચોકીદારે એક પહેલાંથી ન ઓળખી શક્યા, ત્યારે બીજે દિવસે આવ્યો એટલે ચોકીદાર ઓળખી ગયા કે આ વાલી નથી, એટલે એને પકડીને પકડ્યો અને એમાં વાત કરી ત્યાં વાલીઓ તરત ભેગા, કારણ કે વાલીઓ દેવા આવે ને વાલીઓ ત્યાં હતા જ છે, એ વાલીઓ એની રીતે એની બધી પૂછપરછ કરી અને બધું પતી ગયું। પછી મને બોલાવ્યો હતો, પ્રાઇવેટ કામ છે એટલે મેં લઈને પોલીસ સ્ટેશન ગયો। એની પાસે કાંઈ મીઠાઈનું બોક્સ મળ્યું છે? વાલીઓએ કીધું કે એની પાસે મીઠાઈનું બોક્સ અને બિસ્કિટના એક હતું પેકેટ હતું, એટલે ઈરાદો શું હોય એ ખબર ન પડે। કોઈ છોકરાને ખવડાવવામાં આવ્યું છે તરત કે કોઈ છોકરાને પકડવામાં આવ્યા? નહીં નહીં, છોકરા કોઈ કારણ કે દીકરીઓ છે અને દીકરીઓના વાલીના ટિફિન સિવાય કોઈ અડે નહીં, ઓકે, એટલે એ સવાલ જ નથી।